આપણે મિક્સ બોઇલ્ડ વેજીટેબલ્સ લઈશું, કોર્ન લઈશું અને બટર છે અને બધા મસાલા છે. ઓકે, જે બાકીના જે સપોર્ટિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા કમ્પલસરી છે કે એમાં થોડો વેરિએશન હોય અથવા તો એકાદ વસ્તુ ઓછી હોય તો ચાલી જાય? એકચ્યુઅલી જે લેફ્ટ ઓવર રેસિપીઝ આપણે કરીએ એના જે સપોર્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તે શુડ બી સપોર્ટિવ, ઓપ્શનલ હોવા જોઈએ. તમે એક બે વસ્તુ ઓમિટ કરો તો પણ એ વાનગી સરસ જ બનવી જોઈએ, એવી રીતે એને તમારે બનાવવાની છે. ઓકે, કેટલી વારમાં રેડી થઈ જાય છે? હાર્ડલી 10 મિનિટ્સ. તો ચલો આપી દીધી તમને 10 મિનિટ બનાવી દો. 3 ચમચી તેલ લેવાનું છે. આમાં કોઈ પ્રી પ્રિપરેશન છે ખરી? પ્રી પ્રિપેરેશનમાં તમે જે વેજીટેબલ્સ છે એ તમારે બોઇલ કરવાના છે, એટલી જ પ્રી પ્રિપેરેશન છે. ઓલમોસ્ટ 4 ટેબલ સ્પૂન જેટલી બારીક ચોપ કરેલી ડુંગળી છે એ એડ કરીશું. આને થોડી સાંતળવાની છે. હવે આની અંદર 1 નંગ કેપ્સિકમ છે એ બારીક સમારેલું એડ કરીશું. હવે 1 કપ જેટલા ગાજર ફણસી છે એ આમાં એડ કરીશું. બાફીને લીધા છે ફણસી તથા ગાજર? બાફીને લીધા છે. અને મકાઈ છે બોઇલ કરેલી છે એ પણ 1 કપ લઈએ છે. ટામેટું છે 1 નંગ છે એને પણ સમારી લીધું છે. ઘણા બધા વેજીટેબલ્સ આવી ગયા. હા. હવે આમાં મસાલા કરીશું. ગેસ ધીમો કરી દઈએ. સોલ્ટ લેવાનું છે પણ વેજીટેબલના પ્રપોર્શનનું જ. બ્રેડ ઓલરેડી સોલ્ટી છે. લાઈટ શુગર લઈએ છે. ખાંડ પણ નાખી છે એમાં? હા. લાલ મરચું પાવડર ½ ટીસ્પૂન જેટલું છે. અને બિરયાની મસાલો લેવાનો છે એ પણ ½ ટીસ્પૂન છે. એનાથી ફ્લેવર બહુ જ ફાઇન આવે છે અને લિટરલી તમે પુલાવ ખાતા હોય એવું જ લાગે. થોડું લેમન જ્યુસ એડ કરીશું આમાં અત્યારે. હવે જે બ્રેડ છે એના આવી રીતે પીસીસ કરી લીધા છે. 6 નંગ બ્રેડ છે એના પીસીસ કર્યા છે, એનામાં એડ કરી દેવાની છે. કોઈ પર્ટિક્યુલર ટાઈપની બ્રેડ લઈએ છે કે કોઈ પણ ચાલે? હા, સ્લાઇસ બ્રેડ લીધી છે. તમે જે પાઉં હોય એના પણ પીસીસ કરીને તમે આવી રીતે વાપરી શકો. અચ્છા, અને વ્હીટ બેઝ અત્યારે તો મલ્ટીગ્રેન બ્રેડ પણ મળતી કોઈ પણ બ્રેડ યુઝ થઈ શકે. ઓકે, ચાલે છે. બે મિનિટ માટે આવી રીતે કૂક કરવાનું છે. હવે આમાં કોથમીર નાખવાની છે 2 ટેબલ સ્પૂન જેટલી. ગેસ ઓફ કરી દઈએ. એકદમ ઇઝીલી રેડી થઈ જાય છે. હવે આને સર્વ કરવાનું છે. ઓકે. બ્રેડ થોડા શેકાઈ પણ ગયા છે. હા. અને મિક્સચર જે આખું છે સરસ ડ્રાય રહ્યું છે. આની પ્રિપરેશન બહુ ફાસ્ટ છે એટલે આઈ થિંક બ્રેકફાસ્ટમાં લઈશું તો બી જલ્દી બી થઈ જશે અને હેલ્ધી પણ રહેશે. યસ, એક્ઝેક્ટલી. ઇઝી છે, ઇન્સ્ટન્ટ છે ને પ્લસ ટેમ્પટિંગ છે એટલે ગમશે જ. હવે ઉપરથી બટરના ક્યુબ્સ મૂકીશું. લેમન સ્લાઇસ મૂકીશું, જો જોઈએ તો લઈ શકાય ઉપરથી. તો એકદમ ઇઝી, ઇન્સ્ટન્ટ અને ટેમ્પટિંગ બ્રેડ પુલાવ રેડી છે. શેની સાથે સર્વ કરીએ છીએ? આને તમે એમને એમ ખાઈ શકો, એઝ અ ફોર્મ ઓફ ચાટની જેમ પણ ખાઈ શકાય. અને સૂપ સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ મજા આવશે. ટોમેટો સૂપ ઇઝ બેસ્ટ. ઓકે, કમ્પ્લીટ મીલ જેવું થઈ જશે.